નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પહેલા મોટું નિવેદન કરી રહી છે. કોંગ્રેસ 2 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી વોટર ચકાસણી અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાનમાં તેઓ મતદારોની યાદીમાંથી નામ કાઢવાની ફરિયાદો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ ટાઈમ ઓફ ઇન્ડિયા મંત્રીપદ પલટાની અડધી ચર્ચા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ નવા કેબિનેટ ફેરફાર વિશે સ્પષ્ટતા ટાળી છે. જ્યારે થશે ત્યારે ખબર પડશે, પાટીલનો જવાબ. ધ ટાઈમ ઓફ ઇન્ડિયા +1 ગરબા ઉજવણીઓને લઈને હિંસા. ગાંધીનગરના બહિયાલ ગામમાં આઈ લવ મહાદેવ પોસ્ટને લીધે પ્રતિક્રિયા થઈ, જેમાં એક જગ્યાએ આગ લગાવવામાં આવી હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા અને શાંતિ મૂડ અપનાવવાનો પ્રયાસ કર્યો. નવ ભારત ટાઈમ્સ +1 નવી જિલ્લા અને તાલુકા સ્વીકૃતિ. સરકારે 17 નવી તાલુકાઓની રચના અને વાવ-થરાદ નામો જિલ્લાનું પ્રમાણ ટેકમાં મંજૂર કર્યું છે. ધ ટાઈમ ઓફ ઇન્ડિયા નવા આરોગ્ય લાભ યોજનાની જાહેરાત. ગુજરાત સરકારે સર્વ સરકારી કર્મચારીઓ અને એમના વૃત્તિગ્રસ્તોને 10 લાખ સુધીની આરોગ્ય સુરક્ષા યોજના શરૂ કરી છે. આને કોંગ્રેસની ચૂંટણી પહેલાનો મોટો પ્રયોગ. ગુજરાત કોંગ્રેસ 2 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી વોટર ચકાસણી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય હેતુ મતદાતા યાદીમાંથી નામ કાઢવાની ફરિયાદો, ખોટી એન્ટ્રીઓ તથા ગેરરીતિઓ દૂર કરવી છે. આ અભિયાન મારફતે કોંગ્રેસ સીધા જ મતદારો સાથે જોડવા ઈચ્છે છે. પૃષ્ઠભૂમિ. ભાજપ હંમેશા મજબૂત મત બેંક પર જીતે છે. કોંગ્રેસ હવે ગ્રાઉન્ડ કનેક્શન મજબૂત કરવા આ સ્ટ્રેટેજી અપનાવી છે. અસર. ચૂંટણી પૂર્વે લોકોમાં કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ વધારવાનો પ્રયત્ન છે, પરંતુ ભાજપ કહે છે કે આ માત્ર રાજકીય ડ્રામા છે. એક લાઇન મતદાર યાદી જ રાજનીતિનું પ્રથમ હથિયાર. કોંગ્રેસ હવે અને મજબૂત કરવા મેદાને. મંત્રીપદ પલટાની ચર્ચા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પત્રકારોના સવાલ પર કેબિનેટ પલટારા અંગે સ્પષ્ટતા ટાળી છે. પાટીલનો જવાબ. જ્યારે થશે ત્યારે ખબર પડશે. આથી રાજકીય અફવાઓ તેજ. કોણને હટાવવામાં આવશે, કોણ નવા ચહેરા તરીકે આવશે. અંદરની વાત. કેટલાક મંત્રીઓની કામગીરી સામે નારાજગી છે, ખાસ કરીને વિકાસ પ્રોજેક્ટમાં વિલંબ અને જાહેર અસંતોષ. રાજકીય અસર. ભાજપની આંતરિક રાજનીતિ ગરમાઈ રહી છે, જ્યારે કોંગ્રેસને ચૂંટણી ઇસ્યુ બનાવશે. ગરબા ઉજવણીઓ હિંસા. ગાંધીનગર જિલ્લાના બહિયાલ ગામમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ આઈ લવ મહાદેવને કારણે તણાવ. બંને સમુદાયો વચ્ચે અથડામણ, આગજણી અને પથ્થરમારો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જાતે પહોંચ્યા, શાંતિ અને કાયદો વ્યવસ્થાની અપીલ કરી. તહેવારોમાં વધતી હિંસા. સરકાર માટે ચિંતા, કારણ કે લોકસભા ચૂંટણી નજીક છે. પોલીસ તરફથી સખત કાર્યવાહી, 10થી વધારે લોકોની ધરપકડ. એક લાઇન. ગરબા જે ખુશીનું પર્વ છે, એ રાજનીતિ અને તણાવમાં ફેરવાઈ ગયું છે. નવા જિલ્લા અને તાલુકા. ગુજરાત સરકારે 17 નવી તાલુકાની જાહેરાત કરી છે. ઉપરાંત વાવ-થરાદ નામનો જિલ્લો રચાયો છે. હેતુ પ્રજાને વહીવટી સુવિધા નજીક મળે છે. વિકાસ ઝડપીથી થાય છે. પ્રજા માટે ફાયદો. નાની સમસ્યાઓ માટે લાંબુ પ્રવાસ નહીં કરવો પડે. પરંતુ વિરોધીઓએ આક્ષેપ. ચૂંટણી પૂર્વે માત્ર મત મેળવવા માટેનો ખેલ છે. નવી આરોગ્ય લાભ યોજના. ગુજરાત સરકારે 10 લાખ સુધીની આરોગ્ય સુરક્ષા યોજના કરી છે. લાભાર્થી. રાજ્યના બધા સરકારી કર્મચારીઓ અને નિવૃત્તગ્રસ્તો. યોજના હેઠળ મોટા રોગો, ઓપરેશન તેમજ ઇમરજન્સી સારવાર આવરી લેવામાં આવશે. આ પગલું ભાજપ સરકારની લોકપ્રિયતા વધારવાની કોશિશ મારવામાં આવી રહ્યું છે. રાજકીય દ્રષ્ટિએ ભાજપ આ સરકારની સેવા ભાવનું પ્રતીક છે. કોંગ્રેસ. આ બધું ચૂંટણી પહેલાંનું લોકભાવનું પેકેજ છે. જો આ યોજના અસરકાર રીતે લાગુ થશે તો લાખો પરિવારને સીધો ફાયદો મળશે. એક લાઇનર. ચૂંટણી નજીક, સરકાર લાવી રહી છે આરોગ્યનો આશીર્વાદ. તો મિત્રો, આજના મોટા સમાચાર. કોંગ્રેસની વોટર ચકાસણી અભિયાન, ભાજપની કેબિનેટ ચર્ચા, ગરબા ઉજવણીમાં હિંસા, નવા જિલ્લા તાલુકા અને સરકારની નવી આરોગ્ય યોજના. આ બધું ચૂંટણીની દિશા બદલી શકે છે. આ સમાચાર પર આપણા વિચારો કોમેન્ટમાં જ ખાસ લખો. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.